એટલે આજ તો ગજબ થઈ ગયું. કોઈ દી નહીં, આજ મેં ગેરેજ ખોલ્યું. ये तो लेटेस्ट न्यूज है. ગેરેજ ખોલીને પેલું કામ કર્યું મશીન ચડાવવાનું. મશીન ચડાવીને ભાઈ વી ગયા બાર બુલેટ લેવા. પણ આ તો મારો ભાઈ ટી શર્ટ નો કોલર ઊંચો કરીને ટ્રેક્ટર ધોવે. ટ્રેક્ટર ધોવાનું ચાલુ તો કરી દીધું, પણ આ સ્પીકર પલળતા હતા એ તો ધ્યાન જ ન રહ્યું. પછી તો બાપાએ બેયને ગમકાવ્યા. આજ ગેરેજમાં મંદી જેવો માહોલ હતો એટલે જલ્દી ઘરે ખાઈ આવ્યા. એટલે 3 વાગ્યા, હવે તો ટ્રેક્ટર લઈ જાવ. એટલે મારું બેટું ભારે કરી આ મંદીએ કાલ રિસાર્જ પૂરું થાય છે અને કઈ કામ નહીં થવું. મંદીના કારણે મારો ભાઈ ઊંધા કાન પડીને ટીવીમાં પિક્ચર જોવે. મને તો એવું લાગતું હતું કે મંદી તો આપણે એકને જ છે, પણ ના, આ તો મારી બેટી મંદી બધાને અડી ગઈ. હાજકને આપણો ભાઈ બન આપણને મળવા તો આવ્યો હતો, પણ એને કઈ કેવું છે. આને કઈક સમજાવો, આને કઈક સમજાવો, આને કઈક સમજાવો. મંદીના કારણે આના મગજના તાર તૂટી ગયા લાગે. ભાઈ કહેલા વિડીયો નથી ઉતારવું, આવું નવું રહેશે તો સફળ નો વાત નહીં. તા તો કામ આવી ગયું. કામ તો આવ્યું, પણ હરવા ડીગો આવ્યો. આજ રાતે બાદશાહ લથડિયા ખાતો જોવા મળ્યો. મને લાગે છે નક્કી બાદશાહ આજ ફૂલ થઈ ગયો લાગે.